તો સુરત ગર્ભ પરીક્ષણ મામલે આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। મમતા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાની માહિતી મળી હતી। ગર્ભ પરીક્ષણ મામલે ફાર્માસિસ્ટ અગાઉ પણ ઝડપાયો હતો। દોષિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે। બેદરકારી બદલ જિલ્લા આરોગ્ય અધિકારીને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં લેવાશે। સુરતની ઘટનાથી આરોગ્ય વિભાગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। સોમવારે બપોરના 2:08 મને એક માહિતી પ્રાપ્ત થઈ વોટ્સએપ પર અને કોઈ જાગૃત નાગરિકે કે અહીંયા ઘણા સમયથી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત આ મમતા હોસ્પિટલમાં થઈ રહ્યો છે। તુરંત જ મેં અમારા આરોગ્ય અધિકારી સુરતને સૂચના આપી અને રેડ પડાવતા ત્યાં 3 બહેનો ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે આવ્યા। લાઈવ એમને ડોક્ટર નથી પણ ફાર્માસિસ્ટ છે, એમને પકડી અને પોલીસ કેસ કરી જે બહેનો હતા એમને સિવિલમાં તપાસ અર્થે મોકલી દેવામાં। એમની આ જ વ્યક્તિ જે ફાર્માસિસ્ટ છે, ડોક્ટર નથી, અગાઉ પણ 2025માં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં પકડાયો હતો। ત્યારે એમની સિવાય હોસ્પિટલ નામ ધારણ કર્યું હતું। હવે અત્યારે એમને મમતા હોસ્પિટલ નામ ધારણ કરી અને આ રીતનું એક દીકરીઓ મહિલાઓના અત્યાચાર વર્ષોથી જે પહેલા પણ દૂધ પીતી કરી દેતા હતા, અત્યારે માના કોખની અંદર પણ મારી નાખવાનો આ એક જઘન કૃત્ય કર્યું છે। તો એમને માફ નહીં કરી શકાય। આ પ્રમાણે જ્યારે અમે માહિતી આપી અને ડોક્ટર ત્યાં રેડ પાડે છે તો એ ડોક્ટરની જવાબદાર અમારા આરોગ્ય અધિકારીની પણ જવાબદારી એટલી જ બને છે। માટે આ અનિલ પટેલ ડોક્ટરને પણ અમે શોકોઝની નોટિસ પાઠવેલી છે। અમે ફોરવર્ડ કરીશું અને એક્શન લેવાશે અને જો હશે ત્યાં આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ તો જે તે અધિકારીને પણ દંડ થશે અને જે વિસ્તારની હોસ્પિટલ હશે એને પણ દંડ થશે। તમારી જે માહિતી છે એનું ચોક્કસ પ્રકારે અમે એમનું તપાસ કરાવશું ને જે પણ માહિતી પ્રાપ્ત થશે એમાં અમે ક્યારે પાછી પાની નહીં કરી અને કડકમાં કડક કાર્યવાહી કરીશું। ચેતી જવાનો હજી સમય છે અને આ ચેતીને પણ આવી પ્રવૃત્તિ કરતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દો, જેથી કરીને તમારા ઉપર અમારે એક્શન લેવા